અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી। આવી જ વાત પાટણ જિલ્લામાં જોવા મળી છે। સામાન્ય ઘરમાંથી આવતી એક જ પરિવારની 4 દીકરીઓએ એક સાથે પોલીસ વિભાગમાં નોકરી મેળવીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે। આ સિદ્ધિ આપણા માટે ભલે નાની હોય, પરંતુ સામાન્ય ઘરના પરિવાર માટે તો આ એક મોટી સિદ્ધિ ગણવામાં આવે છે। કારણ કે એક ઘરમાં એક સાથે 4 વ્યક્તિ કમાણી કરતા થાય તો કોને વાલું ન લાગે, પણ તેની પાછળ પરિવારનો પૂરતો સહયોગ હોય તો જ સફળતા મળે। બસ આવી જ ઘટના હાજીપુર ગામમાં જોવા મળી છે। આ ગામની એક જ ઘરની 4 દીકરીઓને એક સાથે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની નોકરી મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ સફળતા પાછળ 4 દીકરીઓના માતા પિતાનો ખૂબ જ સહયોગ રહ્યો છે। પરિવારમાં 4 બહેનો અને એક નાનો ભાઈ છે। પિતાજી સામાન્ય પ્લમ્બરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ઘરની જવાબદારીની સાથે દીકરીઓને ભણાવી નોકરી અપાવવી એ આજના સમયમાં એક મોટી વાત છે। ત્યારે 4 દીકરીઓ સાવ ગરીબ પરિસ્થિતિમાં ઉછરેલ હોવા છતાં માતા પિતાની હિંમત અને મહેનતથી આ સિદ્ધિ મેળવવામાં હવે સફળ થઈ છે। અને અમે 4 બહેનો છીએ અને મારે એક નાનો ભાઈ છે અને અમે નોકરી માટે ખૂબ જ મહેનત કરી છે। અમારા ગામમાં 15-20 જણાનું એક નાનું ગ્રુપ હતું। તેમાં બધા સાથે મળીને વાંચવા જતા અને એકબીજાને પ્રશ્ન પૂછીને પ્રશ્ન પણ સોલ્વ કરતા કે આમાં શું જવાબ આવે ને આમ ને તેમ એ બધું પૂછીને સોલ્વ કરતા। અને અમારા ગુરુજી એવા રમેશભાઈ દેસાઈ એમને પણ અમને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે। એ પોતાનો કિંમતી સમય ફાળવીને પણ અમારે પાછળ ખૂબ જ મહેનત કરી છે। તેઓ જાતે પોતાની રીતે જ ટેસ્ટ બનાવતા અને અમારી જોડે ટેસ્ટ લેતા અને એમ પણ કહેતા કે જેને 100માંથી 100 આવશે એમને 100 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે। તેમાં અમારા બહેનોને 100માંથી 100 પણ આવેલા છે, તેમને ઇનામ પણ 100 રૂપિયાનું આપેલું છે। મારા પપ્પા એક સામાન્ય ફેમિલીમાંથી બિલોંગ કરે છે અને તે અમારા બાજુમાં પાટણ શહેર છે, ત્યાં પ્લમ્બિંગનું કામ કરે છે। તે બહુ મહેનત કરી છે અમારા પાછળ મારી મમ્મી પપ્પાએ। મારી મમ્મીએ બી અમે જ્યારે મહેનત ચાલુ કરી તો અમે ત્યારથી મારી મમ્મીએ અમને કંઈ બી કામ કરાવ્યું નથી। ખાલી એમને એમ જ કીધું, ખાલી તમે મહેનત કરો, અમે તમારા પાછળ બેઠા છીએ। તો મારા પપ્પા ત્યાં અમને કંઈ બી પૈસાની જરૂર પડે, કંઈ બી જોઈએ, કંઈ લાવવું હોય તો એક ફોન કરીએ તો તરત જ એ લઈને આવતા રહેતા હતા। જ્યારે મમ્મીના ઘરે કંઈ બી હોય, ખાવાનું આ બનાવવું હોય તે બનાવવું, તો મમ્મી અમને કદી ના કહેતી કે તમે હાથે બનાવી ખો। તે અમને એ વખતે એ ટાઈમે અમને બહુ સપોર્ટ કર્યો મારી મમ્મી પપ્પાએ।